બધાથી ખુશી ક્યારે થઈ તમને? MS ધોનીની વિકેટ કે તમારી રણજી ટ્રોફીની પહેલી વિકેટ? MS ધોનીની વિકેટ. જ્યારે તમે RCBમાં નેટ બોલર ગયા હતા ત્યારે તમે વિરાટ કોહલીને મળ્યા હશો. કોવિડનો ટાઈમ હતો એટલે એમની એક ઝલક મેળવવા માટે મને બહુ લાંબો ટાઈમ લાગ્યો. ટીમ ઇવેન્ટ જેવું રાખી લોકો નાનકડું ત્યારે વિરાટ કોહલીને પહેલી વાર જોવાનો મોકો મળ્યો. હું ત્યારે પહેલી વાર તો એમની સાથે વાત નહોતો કરી શક્યો. નેક્સ્ટ યરમાં તમે એઝ અ રાજસ્થાન રોયલમાં 1,20,00,000 સોલ્ડ થાવ છો. એ ખુલ્લી આંખે જોયેલું સપનું એમ કહી શકાય. હાઉ હેપી વોઝ યોર ફાધર મધર? કેવી રીતે? ગામના લોકો જ્યારે અમારા ઘર સુધી પહોંચી ગયા, ઘણા બધા રિપોર્ટર્સ આવી ગયા, પછી મારા પપ્પાને અને મમ્મીને રિયલાઇઝ થયું કે મારા છોકરાએ કંઈક મોટું કર્યું લાગે. એક સાઈડ તમે ઇન્ડિયા માટે ડેબ્યુ કરો છો અને એક સાઈડ તમે યુ લોસ્ટ યોર બ્રધર એન્ડ યોર ફાધર. જ્યારે જો અત્યારે હું પાછળ વળીને જોઉં ને તો મને એવું લાગે કે એ મારા ફાધર અને મારા બ્રધરનું બંનેનું કોન્ટ્રીબ્યુશન છે મારી લાઈફને આગળ જવા માટે. ચેતનની એક ફેમસ વિક્ટરી સ્ટાઇલ ઓર ચેતનની એક ફેમસ સિગ્નેચર સ્ટાઇલ બહાર પડે છે. તમે એઝ અ બોલર્સને એઝ અ કોમ્પિટિશન કેવી રીતે જોતા હોવ છો? મને કોઈ દિવસ આમ મારી સ્કિલ ઉપર ડાઉટ ન આવે. Sakura says, that's mine. અગર કોઈ ગુજરાતી સ્ટારને મળવાનું પ્લાન થાત તો કોને મળે? મલ્હાર ઠાકર. તમારી ટીમમાં બધાથી લેટ કોણ આવે છે? લેટ તો હું બહુ ઘણી વાર આવું છું. હજી વાર લેટ તો હું પોતે. એઝ અ લીડર તમે કોને વધારે આઈડિયલાઇઝ કરવા માંગો છો, ધોની કે વિરાટ? MS ધોની. 2024માં એવું શું થયું કે એક વર્ષ માટે ચેતન ક્યાંય નહોતા? તો એવું શું ઘટના થઈ હતી